ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને સુકોમેવા સહિત ફળાહારનું વિતરણ. નેત્રંગ પાસે આવેલ ગુંદિયા ગામની વ્રત કરતી 62 જેટલી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચની સમાજ સેવાભાવી બહેનો દ્વારા સુકોમેવો સહિત ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. અષાઢ મહિનાની સુદ 11 થી નાની બાળાઓ માટે ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, તેમજ મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. વ્રત દરમિયાન 5 દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે. નેત્રંગ પાસે આવેલ ગુંદિયા ગામની વ્રત કરતી 62 જેટલી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચ દ્વારા ફળાહાર, સુકોમેવો સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે લગ્ન થનાર બહેનોને ચોલી, મેકઅપ કીટ, વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો, કપડાંનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા, ગુંદિયા ગામના સરપંચ રણજીતસિંહ વસાવા, રાજેશભાઈ વસાવા ઉપસ્થિત રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સૌ દાનદાતાઓનો આભાર માન્યો હતો.